શું તમે કોઈ પણ ગ્રાઉન્ડ ઉપર પોલીસ કોન્સ્ટેબલ દોડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો? તો કોઈ પણ ગ્રાઉન્ડ પર પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આપવા જાઉં છું ને ઘણા લોકો કોલ લેટરની જગ્યાએ એપ્લિકેશન ફોર્મ લઈને જઈ રહ્યા છે. તો ખાસ કરીને નોટિસ કરો અને ચેક કરો કે તમે એપ્લિકેશન ફોર્મ લઈને તો નથી જઈ રહ્યા અને કોલ લેટર ડાઉનલોડ કરો અને પ્રિન્ટ નીકાળીને કોલ લેટર લઈ જવાનો છે. અને ઘણા લોકોને કોલ લેટર જે એપ્લિકેશન તમે એપ્લાય કર્યું હોય એમની અંદર તમે ફોર્મ ભર્યું હોય તો જન્મ તારીખ એમાં બી અલગ છે અને આધાર કાર્ડમાં બી અલગ છે. તો આમના પ્રૂફ માટે તમારે એલસી લઈને ગ્રાઉન્ડ પર આવવાનું છે. એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. ઘણા લોકોને અહીંયા એ નથી ખબર કે એલસી એટલે શું. અહીંયા આવીને અલગ અલગ પ્રિન્ટ બતાવે છે, આમાંથી એલસી હોય ગોતી લો સ્ટાફવાળાને. એટલે આવું ન બને. તમે પ્રોપર છે જે કોલ લેટર છે લઈને આવો અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તમારી જન્મ તારીખ અલગ છે તો એ ખાસ કરીને પ્રૂફ માટે સાથે લઈને આવો. અને આજે અહીંયા રાજકોટ ભરતી ગ્રાઉન્ડ જ્યાં દોડની એક્ઝામ લેવાઈ રહી છે ત્યાં આજે ઘણા બધા કિસ્સાઓ એવા બન્યા હતા કે જે લોકો કોલ લેટરની જગ્યાએ એપ્લિકેશન ફોર્મ યા તો ફિર કોઈ બી અલગ ડોક્યુમેન્ટ લઈને આવી રહ્યા હતા. તો તમે ખાસ કરીને ધ્યાન આ રાખો, વસ્તુ નોટિસ કરજો અને આ ભૂલ તમારાથી ન થાય એ ધ્યાન રાખજો.